શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક જ શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારે મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે.